નમસ્કાર મિત્રો એસિડ બેઝ ગુણધર્મોના અગાઉના લેક્ચર્સમાં પ્રોપર્ટીઝ જે છે ને અગાઉના લેક્ચર્સમાં આપણે એસિડ બેઝ ગુણધર્મો ઉપર અસર કરતા વિવિધ પરિબળો છે એ પૈકીનું સંસ્પદન એટલે કે રેઝોનન્સ એના વિશે ચર્ચા શરૂ કરી હતી. મિત્રો રેઝોનન્સ એટલે શું? રેઝોનન્સ થવા માટે અણુમાં કેવી સિસ્ટમ હાજર હોવી જોઈએ, પાઈ બંધ અને પાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જે ગોઠવણી જે છે અણુના બંધારણમાં એ કેવી રીતે હોવી જોઈએ, એની આવશ્યકતા શું છે એની ચર્ચા કરી હતી. અને સંસ્વદન થાય ત્યારે એ એના એસિડ બેઝ ગુણધર્મો ઉપર કેવી રીતે અસર કરે છે એ આપણે જોયું હતું. અને એમાં ખાસ કરીને ફિનોલ એસિડિક છે, એવી રીતે એસિટિક એસિડ પણ એસિડ તરીકે વર્તે છે. ફિનોલ કરતા એસિટિક એસિડ વધુ એસિડિક છે, જ્યારે ઇથાઇલ એસિટો એસિટેટ એ પણ એસિડ તરીકે વર્તે છે એ વાત કરી હતી. મિત્રો સંસ્પદન ની એસિડ બેઝ ગુણધર્મો પર થતી અસરને આ ચર્ચાને આપણે આગળ વધારીશું. મિત્રો અહીંયા આપણે 5 અસરો પૈકી અત્યારે રેઝોનન્સ ઇફેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો એસિડ ઉપર એસિડિકતા ઉપર સંસ્પદનની અસર એ તો આપણે ગઈ વખતે થોડાક ઉદાહરણો સાથે સમજવા પ્રયત્ન કરેલો. હવે આપણે એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન આ બંનેની બેઝિકતા એના વિશે ચર્ચા કરીશું અને સંસ્પદન એમાં કેવી રીતે ફાળો આપે છે, કેવી રીતે ભાગ ભજવે છે એનો પણ અભ્યાસ કરીશું. મિત્રો કોઈ પણ એલિફેટિક એમાઇન જે છે, અહીંયા મિથાઇલ એમાઇન લીધેલો છે આપણે ઉદાહરણ તરીકે. નાઇટ્રોજન પર હંમેશા 2 ઇલેક્ટ્રોન હોય છે, એટલે મિથાઇલ એમાઇન માંથી એમાં જ્યારે H+ ઉમેરાય ત્યારે CH3NH3+. મિત્રો અહીંયા કોમન સૂત્ર RNH2 લખ્યું તો RNH3+ એટલે કે અહીંયા મિથાઇલ એમાઇન કેટાયન મળે છે. મિત્રો જ્યારે કેટાયન ઉત્પન્ન થાય છે આની અંદર પ્રોટોન ઉમેરાય છે, એટલે પ્રોટોન ઉમેરાય ત્યારે પ્રોટોન સાથે જોડાવા માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ વપરાઈ જાય છે અને પરિણામે મિથાઇલ એમાઇન કેટાયનની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી. મિત્રો અહીંયા મિથાઇલ એમાઇનમાં એ યુગ્મ છે અને માટે એ બેઝ તરીકે વર્તે છે. તો મિથાઇલ એમાઇનમાં કોઈ પણ પ્રકારનું સંસ્પદન થતું નથી અને જે ઇલેક્ટ્રોન જે છે એ મિથાઇલ એમાઇન ઉપર અથવા તો કોઈ પણ એલિફેટિક એમાઇન હોય એના ઉપર જ રહે છે અને પરિણામે એ ઇઝીલી પ્રોટોનને સ્વીકાર કરવા માટે ઉપલબ્ધ હોય છે. અને મિત્રો આપણે કે અથવા તો ઇલેક્ટ્રોન આપવા માટે ઉપલબ્ધ હોય છે એની સાથે બંધન કરવા માટે. અને પરિણામે કોઈ પણ એલિફેટિક એમાઇન જે છે અથવા આલ્કિલ એમાઇન એ હંમેશા બેઝ તરીકે વર્તે છે. પણ મિત્રો જો આ જ NH2 સમૂહ, હવે આલ્કિલ એમાઇનમાં પણ NH2 છે અને એનિલીનમાં પણ NH2 છે, પણ અહીંયા એ આલ્કિલ સમૂહ સાથે NH2 જોડાયેલો છે, જ્યારે અહીંયા એરોમેટિક રિંગ સાથે જોડાયેલો. મિત્રો એરોમેટિક રિંગ આવવાને કારણે એનિલીનની અંદર દ્વિબંધની સાથે આ વિષમ પરમાણુ આવે છે અને પરિણામે સંસ્વદનની જે આપણી રિક્વાયરમેન્ટ છે અહીંયા પૂરી થાય છે, જે અહીંયા નથી હોતી. અને પરિણામે દ્વિબંધની સાથે અહીંયા નાઇટ્રોજન વિષમ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો એ અહીંયા હોય છે અને પરિણામે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ અહીંયા આપે છે અને એ જ વખતે પાઈ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર શિફ્ટ થાય છે. અને ફિનોલની જેમ જ મિત્રો અહીંયા સંસ્પદન શક્ય બને છે. તો મેં તમને અગાઉ વાત કરી છે, આપણે સંસ્પદન સૂત્રો જે જોયેલા છે એ મુજબ અહીંયા સંસ્પદન થાય છે અને બીજભારનું સેપરેશન થાય છે. મિત્રો તો એનિલીનની અંદર આ સંસ્પદન થાય છે. ફરીથી આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, દ્વિબંધ થાય છે અને આ દ્વિબંધના ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન અહીંયા જાય છે અને વીજભાર જે તે આ ઓર્થો પોઝિશન પરથી પેરા પોઝિશન પર શિફ્ટ થાય છે. ફરીથી આ ઇલેક્ટ્રોન અહીંયા બંધનમાં પાઈ બંધ બનાવવામાં વપરાય છે અને પાઈ બંધના ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા કાર્બન ઉપર આવે છે અને ફરીથી ઓર્થો પોઝિશન ઉપર આ
ઋણ વીજભાર જાય છે અને ફરીથી પાછો મૂળ સ્થિતિ આવે છે. તો આમ મિત્રો એનિલિનમાં પણ ફિનોલની જેમ જ સંશોધન શક્ય બને છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે એનિલિન જે છે એનમાં પણ પ્રોટોન દૂર થવાથી પ્રોટોન ઉમેરાવાથી અહીંયા પ્લસ એચ ઉપર આવે મિત્રો, અહીંયા માઇનસ એચ નીચે આવે, તો પ્લસ એચ ઉમેરાવાથી અહીંયા NH3 પ્લસ બને છે અને મિત્રો અહીં પણ ઇલેક્ટ્રોન યુગ્મ જતું રહે છે. પણ મિત્રો આ બંનેમાં તફાવત શું છે? તો કે અહીંયા એનિલિનમાં સંશોધન હોવાથી આ ઇલેક્ટ્રોન યુગ્મ સંશોધનમાં વપરાઈ જાય છે, એટલે આની જેમ ઇઝીલી અવેલેબલ રહેતું નથી. જ્યારે આ બહુ જ ઇઝીલી સંશોધન ના થતું હોવાથી કોઈ પણ આલ્કલી એમાઇન છે એનું નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ સહેલાઈથી પ્રાપ્ય બને છે અને એ સહેલાઈથી ડોનેટ કરે છે અને પરિણામે બેઝ તરીકે વર્તી શકે છે. જ્યારે એરોમેટિક એમાઇન કોઈ પણ એનિલિન જેવા કે જેમાં સંશોધનમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પરનું વપરાઈ જાય છે અને પરિણામે એ ઇઝીલી અવેલેબલ બનતું નથી જેટલું ઇઝીલી મિથાઇલ એમાઇનમાં બને છે અથવા કોઈ પણ આલ્કલી એમાઇનમાં. તો આમ આલ્કલી એમાઇન અથવા તો એલિફેટિક એમાઇન કરતા એરોમેટિક એમાઇનમાં સંશોધનને કારણે જે ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પરનું છે એ ઇઝીલી પ્રાપ્ય બનતું નથી અને પરિણામે એલિફેટિક એમાઇન કરતા એરોમેટિક એમાઇન જે છે એની બેઝિકતા ઓછી હોય છે. તો મિત્રો એલિફેટિક એમાઇન કરતા એરોમેટિક એમાઇનની બેઝિકતા ઓછી હોવાનું કારણ એ સંશોધન છે. તો સંશોધન દરમિયાન નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એમાં વપરાઈ જતું હોય છે. તો આમ મિત્રો આપણે બહુ જ સહેલાઈથી કહી શકીએ કે એલિફેટિક એમાઇન માં સંશોધન શક્ય નથી, જ્યારે એરોમેટિક એમાઇનમાં સંશોધન શક્ય છે. એલિફેટિક એમાઇનમાં સંશોધન ના થતું હોવાથી નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ ઇઝીલી પ્રાપ્ય બને છે અને પરિણામે બેઝિક ગુણધર્મ ધરાવે છે. જ્યારે એનિલિનમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ એ સંશોધનમાં વપરાય છે અને પરિણામે ઇઝીલી પ્રાપ્ય બનતું નથી. આમ એલિફેટિક એમાઇન કરતા એરોમેટિક એમાઇનમાં નાઇટ્રોજન NH2 સમૂહના નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ સહેલાઈથી પ્રાપ્ય બનતું ના હોવાથી એ ઓછો બેઝિક છે એરોમેટિક એમાઇન. એટલે એલિફેટિક એમાઇન વધુ બેઝિક હોય છે જ્યારે એરોમેટિક એમાઇન ઓછા બેઝિક હોય છે. આમ બંનેની કમ્પેરિઝન આપણે ઇઝીલી સંશોધનના આધારે કરી શકીએ છીએ. મિત્રો એનિલિનિયમ આયન જે બને છે NH2 માં H+ ઉમેરાવાથી એમાં નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન યુગ્મ ના હોવાથી એમાં સંશોધન થતું નથી અને પરિણામે એનિલિન જે છે એના કરતા એનો સંયુગ્મી એસિડ એ ઓછો સ્થાયી હોવાથી પણ જે એનિલિન જે છે એ ઓછો બેઝિક હોય છે. તો આમ એલિફેટિક એમાઇન કરતા એરોમેટિક એમાઇન જેવા કે એનિલિનની બેઝિકતામાં ઘટાડો થવાનું કારણ એ સંશોધન છે. તો મિત્રો આપણે એલિફેટિક ને એરોમેટિક એમાઇનની બેઝિકતાનો તફાવત. મિત્રો હવે આપણે ગ્વાનિડીન વિશે વાત કરીએ. મિત્રો અહીંયા તમારી સ્ક્રીન ઉપર ગ્વાનિડીન નું સ્ટ્રક્ચર આપેલું છે NH2 C ડબલ બોન્ડ NH NH2. તો મિત્રો આ ગ્વાનિડીન જે છે એમાં જો H+ ઉમેરાય તો એનો કોન્જ્યુગેટેડ એસિડ મળે છે. તો ગ્વાનિડીન જો બેઝ હોય તો એનો કોન્જ્યુગેટેડ એસિડ આ છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કોન્જ્યુગેટેડ બેઝ બને છે ગ્વાનિડીન કેટાયન, એમાં સંશોધન શક્ય છે અને સંશોધનમાં શું થાય છે તો કે આ નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપે છે એટલે દ્વિબંધની રચના અને આ દ્વિબંધના પાઈ ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જાય છે અને પરિણામે અહીંયા NH2 થઈ જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે પ્લસ ચાર્જ જે છે NH2 પર અહીંયા હતો એ બીજા નાઇટ્રોજન ઉપર શિફ્ટ થયો અને ફરીથી આ ઇલેક્ટ્રોન અહીંયા આપે છે અને આ ઇલેક્ટ્રોન અહીંયા જાય છે એટલે આપણને ત્રીજી રચના જેમાં ત્રીજા નાઇટ્રોજન. તો આમ એક નાઇટ્રોજન પરથી બીજા અને બીજા પરથી ત્રીજા નાઇટ્રોજન ઉપર સંશોધન દરમિયાન વીજભારનું સ્થાનાંતર થાય છે. તો મિત્રો ગ્વાનિડીન જે છે એમાં પણ સંશોધન થાય છે પણ એમાં વીજભારનું સેપરેશન થાય છે
જ્યારે આમાં વીજભારનું સ્થાનાંતર થાય છે. તો ગ્વાનિડીન કરતા ગ્વાનિડીન કેટાયનમાં વીજભારનું સ્થાનાંતર થતું હોવાથી અને એ સ્થાનાંતર પણ પાછું કેવું એક જ પ્રકારના પરમાણુ ઉપર થાય છે અને પરિણામે ગ્વાનિડીન કરતા એનો સંયુગ્મી એસિડ ગ્વાનિડીન કેટાયન એ સંસ્પદનને કારણે ખૂબ જ સ્થાયી બને છે અને પરિણામે ગ્વાનિડીન બહુ જ સહેલાઈથી ઇલેક્ટ્રોન આપે છે અને એ ગ્વાનિડીન કેટાયનમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે એ બહુ જ સ્ટ્રોંગ બેઝ તરીકે વર્તે છે ગ્વાનિડીન. એની સરખામણીમાં એલિફેટિક એમાઇનના NH2 જે છે એ પ્રમાણમાં ઇલેક્ટ્રોન યુગ્મ ઓછું આપે છે, જ્યારે એરોમેટિક એમાઇનમાં અગાઉ વાત કરી એમ સંસ્પદનને કારણે એના કરતા પણ ઇલેક્ટ્રોન આપવાની માત્રા ઓછી થાય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સંસ્પદન ગ્વાનિડીનમાં થતા સંસ્પદનને કારણે એનો ગ્વાનિડીન અને એના કેટાયન બંનેમાં સંસ્પદન છે, પણ એનો કેટાયન જે છે એમાં સંસ્પદન દરમિયાન વીજભારનું એક જ પ્રકારના પરમાણુ એટલે કે નાઇટ્રોજન ઉપર એક નાઇટ્રોજન પરથી બીજા અને બીજાથી ત્રીજા નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભારનું સ્થાનાંતર થાય છે અને પરિણામે ગ્વાનિડીન કરતા ગ્વાનિડીન કેટાયન જે છે એ વધુ સ્થાયી બને છે અને પરિણામે ગ્વાનિડીન એકદમ સ્ટ્રોંગ બેઝ તરીકે વર્તે છે અને બહુ જ સહેલાઈથી એના નાઇટ્રોજન જે છે પરના ઇલેક્ટ્રોન જે છે પ્રોવાઈડ કરે છે એસિડ બેઝ રિએક્શન દરમિયાન. જ્યારે એલિફેટિક એમાઇન એના કરતા ઓછા, જ્યારે એરોમેટિક એમાઇનમાં સંસ્પદનમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ વપરાતું હોવાથી એ પ્રાપ્ત થતું નથી. તો આમ ત્રણેયની કમ્પેરિઝન કરીએ તો સૌથી વધુ સ્ટ્રોંગ જે છે ગ્વાનિડીન છે, એના કરતા ઓછો એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન એ સૌથી ઓછા સ્થાયી જોવા મળે છે. તો મિત્રો બેઝની કમ્પેરિઝન આપણે એ રીતે કરી શકીએ છીએ. મિત્રો હવે આપણે કમ્પેરિઝન કરીએ છીએ એસિટેમાઇડ અને સક્સિનેમાઇડ. મિત્રો એસિટેમાઇડ એટલે CH3CONH2. તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો CH3CONH2. મિત્રો CH3CONH2 માં અહીંયા પણ NH2 સમૂહ છે. એવી રીતે કોઈ પણ એલિફેટિક એમાઇન કે એરોમેટિક એમાઇન હોય તો એમાં પણ NH2 સમૂહ છે. તો એસિટેમાઇડમાં કે સક્સિનેમાઇડમાં કોઈ પણ એમાં NH2 સમૂહ છે. તો ખરેખર બેઝ તરીકે વર્તવો જોઈએ, સ્ટ્રોંગ બેઝ તરીકે. પણ અહીંયા શું થાય છે મિત્રો? તો કે સંસ્પદન થાય છે. સામાં? એસિટેમાઇડ. એસિટેમાઇડમાં સંસ્પદન થાય છે અને સંસ્પદનમાં નાઇટ્રોજન નું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ વપરાય છે અને તમે જોઈ શકો છો C ડબલ બોન્ડ N અને અહીંયા O માઈનસ થઈ જાય છે. તો N ઉપરનું ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પદનમાં વપરાય છે. તો જેવી રીતે એરોમેટિક રિંગમાં પણ સંસ્પદનને કારણે ઇલેક્ટ્રોન સહેલાઈથી પ્રાપ્ય બનતું નથી, એવી જ રીતે એસિટેમાઇડમાં પણ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ સંસ્પદનમાં વપરાય છે, લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પરનું, અને પરિણામે એ એસિડ બેઝ રિએક્શન વખતે ઇલેક્ટ્રોન આપવા માટે પ્રાપ્ય બનતું નથી ઇઝીલી અને પરિણામે એસિટેમાઇડનું જલીય દ્રાવણ એ બહુ જ વીક બેઝ હોય છે અને વીક બેઝ જોવા મળે છે. હવે મિત્રો સક્સિનેમાઇડની વાત કરીએ તો સક્સિનેમાઇડનું સૂત્ર શું છે મિત્રો? તો CH2CH2 COO CONH મિત્રો. અહીંયા આ સ્ટ્રક્ચર આપેલું છે સક્સિનેમાઇડનું છે. તો સક્સિનેમાઇડ જે છે એમાં પણ CONH એટલે આ બેઝનો ગુણધર્મ ધરાવતું હોવું જોઈએ. પણ મિત્રો તમે જોઈ શકો છો કે સક્સિનેમાઇડમાં જ્યારે H+ દૂર થાય એમાંથી ત્યારે સક્સિનેમાઇડ એનાયન મળે છે મિત્રો, આ રીતે માઈનસ ચાર્જ ધરાવતું. તો સક્સિનેમાઇડ અને એનો સંયુગ્મી બેઝ સક્સિનેમાઇડ એનાયન, આ બંનેની જો આપણે સંસ્પદન જો જોઈએ તો તમે જોઈ શકો છો તો કે અહીંયા આ ઇલેક્ટ્રોન અહીંયા જાય છે અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે અને પરિણામે આના પર પ્લસ ચાર્જ અને માઈનસ ચાર્જ ઉત્પન્ન થાય છે. ફરીથી આ ઇલેક્ટ્રોન અહીંયા આપે છે, આ ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ થાય છે અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે અને એને કારણે આપણને ચાર્જ. તો આ બંને સૂત્રો તમે જુઓ છો તો અહીંયા વીજભાર નથી બિલકુલ સક્સિનેમાઇડમાં, પણ
સંસ્પંદન દરમિયાન પ્લસ માઇનસ ચાર્જ ઉત્પન્ન થાય છે, અહીં પણ ઉત્પન્ન થાય છે. ઓવરઓલ ચાર્જ જે છે તો 0 જ રહે છે, પણ વીજભારનું સેપરેશન થાય છે. તો વીજભાર નથી હોતો પણ સંસ્પંદન દરમિયાન ઉત્પન્ન થાય છે. એટલે એમ કહેવાય કે સેપરેશન ઓફ ચાર્જ ડ્યુરિંગ રેઝોનન્સ. એટલે રેઝોનન્સ દરમિયાન ચાર્જનું અલગીકરણ થાય છે, વીજભારનું અલગીકરણ થાય છે. પણ મિત્રો સક્સિનિમાઇડ એનાયન જે છે એનો સંયુગ્મી બેઝ એમાં ઋણ વીજભાર છે. તો એ ઋણ વીજભારિત આયન છે અને એ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય છે, અહીંયા દ્વિબંધની રચના થાય છે અને આ પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવે છે, એટલે અહીંયા માઇનસ ચાર્જ. તો તમે જુઓ છો કે જે ચાર્જ ઋણ વીજભાર નાઇટ્રોજન ઉપર હતો એ ઓક્સિજન ઉપર શિફ્ટ થયો. ફરીથી આ અહીંયા આપે છે એ જ વખતે દ્વિબંધ અહીંયા ઇલેક્ટ્રોન જાય છે અને આ દ્વિબંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જાય છે અને આપણને આ રચના મળે. તો નાઇટ્રોજન પરથી ઋણ વીજભાર ઓક્સિજન પર અને ઓક્સિજન પરથી ઋણ વીજભાર ફરીથી બીજા ઓક્સિજન પર. તો આમ સક્સિનિમાઇડ એનાયનની અંદર વીજભારનું સ્થાનાંતર થાય છે એક પરમાણુ પરથી બીજા પરમાણુ પર. તો સ્વાભાવિક છે કે સક્સિનિમાઇડમાં પણ 3 સંસ્પંદન સૂત્રો છે અને સક્સિનિમાઇડ એનાયન એના સંયુગ્મી બેઝમાં પણ 3 સંસ્પંદન સૂત્રો છે. પણ સક્સિનિમાઇડ એનાયન જે છે એના સંસ્પંદન સૂત્રોમાં વીજભારનું સ્થાનાંતર થાય છે. તો સક્સિનિમાઇડમાં વીજભારનું અલગીકરણ થાય છે, જ્યારે સક્સિનિમાઇડમાં એનાયનમાં વીજભારનું સ્થાનાંતર. તો સક્સિનિમાઇડની અંદર જે વીજભારનું અલગીકરણ થાય છે એને કારણે શક્તિમાં જે ઘટાડો થાય છે એના કરતા સક્સિનિમાઇડ એનાયનમાં શક્તિમાં ઘટાડો વધુ થાય છે. તો આમ સક્સિનિમાઇડ કરતા એનો કન્જ્યુગેટેડ બેઝ સક્સિનિમાઇડ એનાયન એ વધુ સ્થાયી હોવાથી સક્સિનિમાઇડ એસિડ તરીકે વર્તે છે. તો આમ મિત્રો સક્સિનિમાઇડ એસિડ તરીકે વર્તે છે. એટલે આપણને પ્રશ્ન પૂછે કે એસિટેમાઇડ એ નિર્બળ બેઝ છે, જ્યારે સક્સિનિમાઇડ નું જલીય દ્રાવણ એસિડ તરીકે વર્તે છે. નંબર 1 જવાબ આ જ લખવાનો છે તમારે બંને. બીજો પ્રશ્ન એવું પૂછે કે સક્સિનિમાઇડ જે છે એ એસિડ તરીકે વર્તે છે, એકલું સક્સિનિમાઇડ વિશે પૂછે. ત્રીજું એવું પૂછે કે એસિટેમાઇડ જે છે એ સોડિયમ ક્ષાર બનાવતો નથી, જ્યારે સક્સિનિમાઇડ જે છે એ સોડિયમ ક્ષાર બનાવે છે. તો જ્યારે NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે સક્સિનિમાઇડની, ત્યારે સક્સિનિમાઇડનો સોડિયમ ક્ષાર બને છે. કેમ? કારણ કે સક્સિનિમાઇડ એસિડ તરીકે વર્તે છે. જે મિત્રો એસિડ તરીકે વર્તે એનો જ સોડિયમ ક્ષાર બને. તો આમ જુદી જુદી રીતે આ બાબતો પૂછી શકાય, પણ ટૂંકમાં એમ કહી શકીએ કે એસિટેમાઇડ અને સક્સિનિમાઇડ જો બંનેની એસિડ બેઝ ગુણધર્મોની આપણે કમ્પેરિઝન કરીએ તો એસિટેમાઇડ જે છે એ નિર્બળ બેઝ છે, જ્યારે સક્સિનિમાઇડ જે છે એનું જલીય દ્રાવણ એસિડિક હોય છે. તો એસિડિક થવાનું કારણ એ છે કે સક્સિનિમાઇડ કરતા એનો સંયુગ્મી બેઝ સક્સિનિમાઇડ એનાયન જે છે એ સંસ્પંદનને કારણે વધુ સ્થાયી હોય છે. તો આમ એસિડ કરતા એનો સંયુગ્મી બેઝ વધુ સ્થાયી હોવાથી આપણને એ એસિડિક ગુણધર્મ જોવા મળે છે. મિત્રો અહીંયા પણ વીજભારના અલગીકરણ કરતા વીજભારનું વિસ્થાનીકરણ વધુ સ્થાયિત્વ આપે છે, એ બાબતને પણ આપણે કન્સિડર કરી છે. તો મિત્રો આમ આપણે જોયું કે સક્સિનિમાઇડ અને એસિટેમાઇડ આ બંનેની બેઝિકતા અને એસિડિકતા વચ્ચે શું તફાવત છે. મિત્રો એક થોડીક પઝલ પણ આપણે જોઈ લઈએ. આપણે વાત કરી હમણાં કે એલિફેટિક એમાઇન કરતા એરોમેટિક એમાઇન ઓછા બેઝિક છે. કેમ? કારણ કે એલિફેટિક એમાઇનમાં નાઇટ્રોજન ઇઝીલી અવેલેબલ છે, એમાં સંસ્પંદન નથી. પણ એરોમેટિક એમાઇનમાં નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં વપરાય છે, ત્યાં સંસ્પંદન શક્ય હોવાથી એની બેઝિકતા ઘટે છે. મિત્રો હવે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ઓર્થો, મેટા અને પેરા નાઇટ્રો એનિલિન. તો એનિલિન કરતા પણ નાઇટ્રો ગ્રુપ લાગે તો નાઇટ્રો ગ્રુપની અસરને કારણે અહીંયા બેઝિકતા જે છે એમાં ફેર પડે છે. પણ બેઝિકતા ઘટે છે, પણ ઘટે છે એમાં પણ સૌથી વધુ જે છે બેઝિકતા
એ ઓર્થો નાઇટ્રોએનિલિન જે છે એમાં ઓછી થાય છે. તો મિત્રો આ ત્રણેય એમાં NO2 સમૂહ એક જોડાય છે, પણ જુદા જુદા સ્થાને જોડાય છે. અહીંયા ઓર્થો સ્થાને, અહીં મેટા સ્થાને, અહીંયા પેરા સ્થાને. તો માત્ર નાઇટ્રો ગ્રુપની અસરને કારણે હું આ બાબત સમજાવી શકતો નથી, ઇન્ડક્ટિવ ઇફેક્ટને કારણે. મિત્રો હજુ પ્રેરક અસરનો મુદ્દો આપણે પછી ચર્ચવાનો છે, ત્યારે આ બાબતને આપણે ફરીથી વધુ સારી રીતે સમજવા પ્રયત્ન કરીશું. પણ અહીંયા તમે જોઈ શકો છો કે ઓર્થો પોઝિશન ઉપર નાઇટ્રો ગ્રુપ છે, અહીંયા મેટા ઉપર છે, અહીંયા પેરા. તો આમાં શું તફાવત? તો કે આ ત્રણેયમાં કોણ વધુ? તો કે આની પીકે નું મૂલ્ય વધુ છે, એટલે આ સૌથી વધુ બેઝિક છે. તો આ ત્રણેયમાં આ બેઝિક હોવાનું કારણ શું? ત્રણેયમાં એક એક નાઇટ્રો ગ્રુપ છે, છતાં પણ તો એનું કારણ જે છે એ માત્ર એની ઇન્ડક્ટિવ ઇફેક્ટના આધારે આપણે સમજાવી શકતા નથી. તો એમાં આપણે સંસ્પદનને પણ કન્સિડર કરવું પડે છે. તો મિત્રો તમે જુઓ છો તો અહીંયા પેરા નાઇટ્રો એનિલિન જે છે એના સંસ્પદન સૂત્રો દર્શાવેલા. તો મિત્રો એનિલિનની જેમ જ આ ઇલેક્ટ્રોન અહીંયા આપે છે, અહીંયા આવે છે, એટલે ઓર્થો પોઝિશન ઉપર ઋણ વીજભાર આવે. તો વીજભારનું સેપરેશન થયું, પણ માઇનસ વીજભાર એ ઓર્થો પોઝિશન. ફરીથી ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ થાય છે ને અહીંયા આવે છે. તો એની પેરા પોઝિશન ઉપર NH2 સમૂહની આ ઋણ વીજભાર આવે. તો મિત્રો પ્લસ ને માઇનસ થવાથી અહીંયા દ્વિબંધનું નિર્માણ થાય છે. આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે અને આ અહીંયા જાય છે, અને પરિણામે અહીંયા બે માઇનસ ને એક પ્લસ. ઓવરઓલ મિત્રો બધામાં વીજભાર તો સરખો જ છે. તો આ સૂત્રમાં ઓર્થો પછી સીધો પેરા પર નથી જતો, પણ ક્યાં જાય છે વીજભાર? ઓક્સિજન ઉપર જાય છે. તો નાઇટ્રો ગ્રુપના ઓક્સિજન ઉપર વીજભાર શિફ્ટિંગ થાય છે. ફરી પાછું અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા, અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા, ફરીથી ઓર્થો પોઝિશન ઉપર, અને ફરીથી આપવાથી ફરીથી આપણને આ પ્રાપ્ત થાય. તો મિત્રો આ બધામાં આ એક સૂત્ર જે છે એ વધારાનું પ્રાપ્ત થાય છે. નોર્મલી એનિલિનની અંદર ઓર્થો, પેરા અને ઓર્થો એમ ત્રણ જગ્યાએ આ ઋણ વીજભાર શિફ્ટ થાય છે. પણ નાઇટ્રો ગ્રુપની પેરા પોઝિશનમાં હાજરીને કારણે એક વધારાનું સંસ્પદન થાય છે સૂત્ર. મિત્રો એવી જ રીતે ઓર્થો પોઝિશન પર જો નાઇટ્રો ગ્રુપ હોય તો ત્યાં પણ એક સંસ્પદન સૂત્ર વધે છે. તો આમ જે વીજભાર જે છે એ મેટા સ્થાને જેને સ્થળાંતરિત નથી થતો એક પણ સૂત્રમાં, અને પરિણામે મેટા સ્થાને રહેલો NO2 સમૂહ હોય જો મેટા નાઇટ્રોએનિલિનમાં, તો એ સંસ્પદન એમાં થતું નથી વધારાનું. તો આનો અર્થ એમ થયો કે જે આ વધારાનું સંસ્પદન સૂત્રો છે એ પેરા નાઇટ્રોએનિલિનમાં અને ઓર્થો નાઇટ્રોએનિલિનમાં બેમાં શક્ય છે, જ્યારે મેટા નાઇટ્રોએનિલિનમાં શક્ય નથી, કારણ કે અહીંયા ઋણ વીજભાર મેટા સ્થાને સ્થળાંતરિત થતો નથી હોતો, અને પરિણામે આ બંનેમાં આમાં સંસ્પદન જે છે એ ઓછું થાય છે, જ્યારે આ બંનેમાં વધુ થાય છે. અને વધુ સંસ્પદન થાય તો નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન ઓછું પ્રાપ્ય બને, અને ઓછું પ્રાપ્ય બને તો બેઝિકતામાં જે છે એ ઘટાડો થાય. તો આમ સૌથી વધુ ઓછો બેઝિક એ આ છે, પછી પેરા નાઇટ્રો છે, જ્યારે એની સરખામણીમાં મેટા નાઇટ્રોએનિલિન છે એ એની બેઝિકતા થોડીક વધુ હોય છે. એના કરતાં વધુ બેઝિકતા એનિલિનની, અને એના કરતાં પણ વધુ બેઝિકતા આપણે વાત કરી એલિફેટિક એમાઇનની, અને એલિફેટિક એમાઇન કરતાં પણ વધુ બેઝિકતા વાનિલિનની છે. તો મિત્રો આમ બહુ જ સરળતાથી આપણે સંસ્પદનને આધારે બેઝિકતા અને એસિડિકતા જે ગુણધર્મ જે છે એને આપણે સમજાવી શકીએ છીએ. તો મિત્રો આપણે જે એસિડ બેઝ ગુણધર્મ જે છે એના પર અસર કરતા પરિબળો, જે 5 પરિબળોનો અભ્યાસ કરવાનો છે, એ પૈકીનું પહેલું પરિબળ એ જે છે સંસ્પદન એટલે કે રેઝોનન્સનો અભ્યાસ કર્યો. અને આ રેઝોનન્સને આધારે, આ પરિબળને આધારે કોઈ સંયોજન અને એનો સંયુગ્મી બેઝ, અથવા તો બેઝ અને એનો સંયુગ્મી એસિડ, એ પૈકી કોણ વધુ સ્થાયી બને છે એના આધારે આપણે એની એસિડિક પ્રોપર્ટી અથવા તો બેઝિક પ્રોપર્ટીને સમજી શકીએ છીએ. કોઈ બે સંયોજનોની એસિડિકતા અને બેઝિકતાની કમ્પેરિઝન કરી શકીએ છીએ, અને બહુ જ સહેલાઈથી આ બાબત આપણે સમજાવી શકીએ છીએ. તો મિત્રો આજે આપણે રેઝોનન્સ વિશે વાત કરી. હવે આવતા વખતે આપણે પ્રેરક અસર અને ઇલેક્ટ્રોનની અસર વિશે વાત કરીશું. મિત્રો કોઈ પણ સંયોજનની એસિડિકતા અને બેઝિકતામાં એક જ ફેક્ટર નહીં,
પણ બધા જ ફેક્ટરની સામૂહિક અસર ભાગ ભજવતી હોય છે. એટલે અત્યારે આપણે જે વાત કરી એ માત્ર સંસ્પદન અસરને કારણે વાત કરી. પછી આપણે પ્રેરક અસર વિશે વાત કરીશું ત્યારે પ્રેરક અસરને પણ અંદર એડ કરીશું. ઘણી બધી વખતે પ્રેરક અસર અને સંસ્પદન અસર ભેગી ભાગ ભજવતી હોય છે. ઘણી વખતે સંકરણ પણ ભાગ ભજવતું હોય છે. તો આમ બધા જ પરિબળોની સામૂહિક સમાસ અસર એ કોઈ પણ સંયોજનની એસિડિકતા કે બેઝિકતાના ગુણધર્મને નક્કી કરતી હોય છે. તો ફરી મળીશું. આપણે ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.